સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કરજણ તાલુકાના પિંગલવાડા ખાતે બીજેપીના પ્રમુખ સતીશ પટેલે પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ અસર પામેલા લોકોની સહાય માટે 500 જેટલા લોકો માટે જમવાની વ્યવસ્થા કરાઈ હતી। આ પ્રસંગે તાલુકા પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કરજણ તાલુકામાં નદી કિનારાના ગામો પર એ પિંગરવાડા ગામ હોય, માનપુર હોય કે સુરવાડા હોય, આ બધા જ ગામોની અંદર અમારા ગરીબ વિસ્તારમાં, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને જમવાનું બનાવવા માટે અનાજ પણ જો પલળી ગયું હોય ત્યારે અમે અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી જયદીપસિંહ બધા ભેગા થઈને આજે પિંગરવાડા ગામે પણ અત્યારે સવારના 500 જેટલા લોકોનું જમણવાર લઈને અમે લોકો અહીંયા આવ્યા છે અને સાંજે પણ આ બધા જ ગામોની અંદર અમારા મામલતદારશ્રી અને પ્રાંતશ્રી એ જે કહ્યું એ પ્રમાણે બધા જ ગામોની અંદર આ લોકોની જમણવારની વ્યવસ્થા અમે સંગઠન દ્વારા કરવામાં આવી છે। ત્યારે ગામના લોકોને સાથે રાખીને કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા ન સૂઈ જાય એની ચિંતા સંગઠનના લોકોએ કરી છે। સાથે સાથે દૂધ ડેરીના પ્રમુખ અમારા પિંગરવાડાના નરેન્દ્રસિંહે પણ 500 લીટર જેટલું દૂધ ગામના નાના નાના બાળકો માટે રવા દઈને દરેક બાળકને દૂધની પણ વ્યવસ્થા એમના દ્વારા કરવામાં આવી। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।